નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે ભુજ સુધરાઈની સામાન્ય સભા મળી હતી। આજની આ સામાન્ય સભામાં ભુજ નગરપાલિકા દ્વારા 1 અબજનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષે આ બજેટને સર્વાનુમતે બહાલી આપી ન હતી। વિપક્ષના પ્રશ્નોત્તરી સાથે જ સત્તા પક્ષે હાલતી પકડી હતી। ભુજ નગરપાલિકાની આજે મળેલી આ સામાન્ય સભામાં માત્ર 11 મિનિટમાં જ 1 અબજ રૂપિયાનું બજેટ રજૂ કરી સત્તા પક્ષે સભા બરખાસ્ત કરી સભા હોલથી ચાલતી પકડી હતી। સત્તા પક્ષે 11 મિનિટમાં વર્ષ 2015-16નું 1 અબજ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ વિપક્ષે આ સભા દરમિયાન બજેટ વિશે પ્રશ્નોત્તરી શરૂ કરી તો ભુજ નગરપાલિકાના સત્તા પક્ષના નેતાઓ સભા છોડી ચાલતા બન્યા હતા। તો વિપક્ષ દ્વારા બજેટ મુદ્દે ધમાલ મચાવવામાં આવી હતી અને ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા। વિપક્ષ દ્વારા તળાવના ખર્ચ વિશે તેમજ પાણી પુરવઠાના વિદ્યુત ખર્ચ અને વિવિધ મુદ્દે પ્રશ્નોત્તરી શરૂ કરાઈ હતી, પરંતુ શાસક પક્ષના નેતાઓ જવાબ આપ્યા વગર જ રણછોડ બન્યા હતા। શું હતા વિપક્ષના પ્રશ્નો, સાંભળીએ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પાસે। આની અંદર એવી કેટલી બધી વસ્તુઓ હતી કે જે સામાન્ય તરે લોકોને આંખે વળગે એવી છે। તમે જેમ જોશો તેમ ઇલેક્ટ્રિક લાઇટ ફિક્સચર સાધન સામગ્રીનો ખર્ચ અંદાજિત એ લોકોએ 40 લાખ રૂપિયાની જોગવાઈ કરી હતી। 31 લાખથી ઉપર પૈસા વપરાણા હતા। કઈ રીતે વાપર્યા, શેમાં વાપર્યા? ભુજની અંદર આજે પણ કેટલી જગ્યાએ લાઇટોનું અસ્તિત્વ પણ નથી। લાઇટો મુખ્ય રસ્તાઓ પર જ્યાં જ્યાં ચાલુ છે બંધો છે। આટલા બધા પૈસા જ્યારે વાપરતા હોય ત્યારે એટલું પૂછવામાં તો વિપક્ષ અને પ્રજાજનો વતી મારે પૂછવાનું હતું। આ પ્રશ્નનો જવાબ પણ એ લોકોએ નથી આપ્યો। આગામી 2 મહિનાની અંદર 18 લાખ રૂપિયા આ લાઇટમાં એમણે વાપરવાની જોગવાઈ રાખી છે, એટલે જાન્યુઆરી 15 સુધી એમણે 31 લાખથી વધુ જ વાપરી શક્યા છે। 2 મહિનામાં 18 લાખ રૂપિયા વાપરવાના છે। તો આજે 13 તારીખ થઈ ગઈ, તો ફેબ્રુઆરી 1 થી 28 અને માર્ચ 1 થી 13 અત્યાર સુધી તમે કેટલા પૈસા વાપર્યા અને બાકીના 17 દિવસમાં તમે આમાંથી જો કંઈ વાપર્યા હોય તો ઠીક, અને નકર તમે 18 લાખ રૂપિયા બાકીના 17 દિવસમાં ક્યાં વાપરશો એનું પૂછાણું લીધું। એનામાં જ એમની પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહોતો, માટે એમણે વોકઆઉટ કર્યું હતું। તો આ તરફ ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર જણાવી રહ્યા છે કે અમે તો વિપક્ષોની વાતો સાંભળી હતી, પણ ધમાલ થતા સત્તા પક્ષે સભા અધૂરી મૂકી બહાર જવાનો નિર્ણય કર્યો હતો। વિપક્ષનો પ્રશ્ન છે, પણ એના માટે સત્તા પક્ષને ભાગી જવાની શું જરૂર પડી? અમે ભાઈ ભાગ્યા નથી। અમે ભાગ્યા નથી, એક વાત તમે સાંભળી લો, અમે ભાગ્યા નથી। અમે તો એ લોકોનો સાંભળવા માટે અમે તો અમારા તમામ કાઉન્સિલ બધા બેઠા હતા। ઉપપ્રમુખ, સીઓશ્રી, અમારા કારોબારી ચેરમેન, અમારા નગરપાલિકાના કર્મચારીગણ, અમે બધા બેઠા હતા। અમે કોઈ ઊભા નથી થયા। કેટલા પ્રશ્નો સાંભળ્યા છે આપે? અમે એ લોકોના જે પ્રશ્ન હતા બધા પ્રશ્નો અમે સાંભળ્યા છે। કેટલા અને કયા કયા હતા? એના પહેલો જે પ્રશ્ન હતો કે તમે આટલા રાખ્યા છે, કેટલા રાખ્યા છે, એનો હિસાબ હતો। અમે એનો હિસાબ આપવા તૈયાર હતા। એના પછી એના જે હતા તળાવનો હતો કે જે તોડફોડના હતા, તમામ જે પ્રશ્નો હતા બધા પ્રશ્નો અમે સાંભળવા માટે તૈયાર હતા। સામાન્ય સભાને શરૂ કરતા પહેલા વંદે માતરમનું ગાન થતું હોય છે। આજે પણ આ ગાન થયું હતું, પરંતુ વંદે માતરમનું ગાન શરૂ હતું ત્યારે ભાજપના કાઉન્સિલર ઇસ્માઇલ માંજોઠી શિસ્તમાં ઉભા રહ્યા ન હતા, તેમજ વંદે માતરમ ગાન વખતે માવો ખાતા નજરે ચડ્યા હતા। આ સંદર્ભે જ્યારે નગર અધ્યક્ષાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મારી નજરમાં આવું કંઈ જ આવ્યું નથી અને જો કંઈ એવું હશે તો તે વ્યક્તિને સૂચના આપવામાં આવશે। પણ મને એવું મને અત્યારે ધ્યાન નથી રહ્યું, છતાં પણ હું કહું છું જો આવી રીતે હશે તો અમે સૂચના આપી દઈશું। આવી રીતે ન કરાય। હા, પણ અમે સૂચના આપશું। અમે
સૂચના આપશો, બોલાવી રૂબરૂ વાતચીત કરી સૂચના આપશો. આવી રીતે ક્યારે ન કરે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832 224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. હિન્દ મહાસાગરમાં નીચલા લેવલે સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરુવારના રોજ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કચ્છ સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળો પર હળવો વરસાદ તેમજ વરસાદી છાંટા પડ્યા હતા. તો આજે કચ્છમાં અમુક સ્થળો પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પણ વરસાદી છાંટા પડ્યા નથી. મોસમ વિભાગની આગાહી મુજબ આજે કચ્છમાં વાદળછાયું વાતાવરણ અને હળવા છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી, પરંતુ આજના દિવસે કચ્છમાં વરસાદી છાંટા પડ્યા નથી. તો બપોર બાદ ભુજ સહિત અનેક સ્થળોથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તો આજે કચ્છના પાટનગરનું તાપમાન 32 સેલ્સિયસ ડિગ્રી રેકોર્ડ થયું છે. ભુજમાં બપોરે ભારે તાપથી લોકો સેકાયા હતા. હાલ મોસમ રંગ બદલી રહ્યું છે. એક જ દિવસમાં 3 મોસમનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી, સાંજે વરસાદ અને રાત્રે ઠંડીથી લોકો હવે ત્રસ્ત બન્યા છે. હાલના આ વિચિત્ર હવામાનથી વાયરલ બીમારીઓમાં વધારો થવાની શક્યતા પણ તબીબો દર્શાવી રહ્યા છે. તો આવતીકાલથી મોસમ સામાન્ય બની રહેશે તેવું મોસમ વિભાગ તરફથી જાણવા મળી રહ્યું છે. જે આજે પણ ગઈકાલ જેવી પરિસ્થિતિ રહેશે. મોસ્ટલી વાદળછાયું વાતાવરણ રહેશે અને કદાચ કચ્છના એકાદ બે જગ્યાએ ઝાપટું પડવાની શક્યતા છે. અને કાલથી પછી ખાલી ક્લાઉડી રહેશે અને વાતાવરણ સૂકું થઈ જશે. અને આજે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ થયું છે એની અવધિ કાલે લગભગ પૂરી થઈ જશે. એટલે હમણાં બીજા 2-1 દિવસમાં તો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડેવલપ થાય એવી કોઈ ચિહ્નો દેખાતા નથી. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. આજથી ઉમરસર ખાણ વિધિવત શરૂ થઈ 151 ટ્રકોનું લોડિંગ કરાયું. વાર્ષિક 10 લાખ ટન ઉત્પાદનની ક્ષમતા ઉમરસર ખાણ દ્વારા હાંસલ કરાશે. કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડાએ ખાણમાં લિગ્નાઇટ ઉત્પાદનનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે અચ્છે દિન. ઉમરસર લિગ્નાઇટ ખાણ આખરે શરૂ થઈ છે. આજે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ વિધિવત આ ખાણનું કામ શરૂ કરાવ્યું છે. 2168 હેક્ટરમાં પથરાયેલ આ ખાણનો કોલસો 22 વર્ષ સુધી ચાલે તેટલો સ્ટોકમાં છે. 22 મિલિયન ટન જેટલો આ કોલસાનો સ્ટોક જમીનમાં ધરબાયેલ છે. દૈનિક 300 ટ્રક લિગ્નાઇટ પરિવહન કરશે અને વાર્ષિક 10 લાખ ટન લિગ્નાઇટના ઉત્ખનનની ક્ષમતા માટે મશીનરી કામે લગાવી છે. આ ખાણ શરૂ થવાથી કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં નવી જાન આવશે અને હવે તેમના પણ અચ્છે દિન આવવાની સંભાવના છે.
આજના ઉદ્ઘાટન સમારંભમાં કચ્છના તમામ મહાનુભાવો તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. Mansi Educational Institute Education for a Brighter Future 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. કચ્છમાં આજે સ્વાઇન ફ્લૂએ વિશ્રામ લીધો છે. કુલ 14 સેમ્પલ ટેસ્ટ કરાતા એક પણ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો નથી. કચ્છ માટે આનંદની વાત. કચ્છમાં આજે સ્વાઇન ફ્લૂનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અગાઉ 546 કુલ કેસ નોંધાયા છે અને 42 મૃત્યુ થયા છે. આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી. કુલ 19 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાયના વિકાસના સૂર્યોદય સાથે કર્ણધારોને આવકાર. ગુજરાત રાજ્ય ખનિજ વિકાસ નિગમ સંચાલિત એવી કચ્છના લિગ્નાઇટ આધારિત ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય માટેના વિકાસના સૂર્યોદય સમાન ઉમરસર લિગ્નાઇટ ખાણ તારીખ 13/3/2015 શુક્રવારના સવારે 11:30 વાગ્યે શરૂ થઈ રહી છે, જે માટે આપ સૌની મહેનત, લાગણી અને હૂંફ નિમિત્ત બની છે. કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાયના હિત માટે ચિંતિત રહી આ ભગીરથ કાર્ય પાર પાડવાના આ અવસરે અમો આપ સૌને સાચા હૃદયથી આવકારી અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા પ્રમુખ, સતીશભાઈ પી ઠક્કર ઉપપ્રમુખ, અજીતભાઈ કે જોશી ઉપપ્રમુખ, નરેન્દ્રભાઈ એમ મીરાણી મહામંત્રી, દિલીપભાઈ પૂનમચંદ શાહ મહામંત્રી તથા સમસ્ત શ્રી કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ એસોસિએશન ભુજ કચ્છ. કચ્છ જિલ્લામાં દરેક તાલુકામાં મામલતદાર કચેરી હેઠળ જનસેવા કેન્દ્ર ચલાવાય છે, જેમાં રાશન કાર્ડ તથા લોકોને સ્પર્શતી અન્ય કામગીરી કરાય છે. હવે આ જનસેવા કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે, જેથી એજન્ટ પ્રથા નાબૂદ થઈ શકે. કચ્છમાં દરેક મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. ઘણા સમયથી કાર્ડ કાઢવા, નામ ચડાવવા, કાઢવા તથા અન્ય રાશન કાર્ડને લગતી કામગીરીમાં ગેરરીતિ અને એજન્ટ પ્રથા ચાલે છે તેવી બૂમ ઉઠી હતી. આવા દૂષણ ઉપર નજર રાખી શકાય તે માટે હવે જનસેવા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરાશે. અમુક જગ્યાએ સીસીટીવી લગાવી પણ દેવાયા છે. ભુજ જનસેવા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ વિગતો આપી હતી. લોકોને સ્પર્શે છે ત્યાં સુધી, અને જે તમે સમસ્યાની વાત કરી એના માટે લગભગ 1 મહિનામાં 8 તાલુકામાં અમે જાતે ટૂર કરી અને દરેક તાલુકાની મુલાકાત લીધી છે. અને ત્યાં શું સમસ્યા છે એ મામલતદારશ્રી અને નાયમદાર પુરવઠા જે છે એમની સાથે બેઠક કરી અને તમામ બાબતોનો અભ્યાસ કરીને મેં એમને તમામને સૂચનાઓ આપી છે કે લોકોની હાલાકી કઈ રીતના દૂર કરી શકાય.
તમે જે વાત કરી કે લોકોને કાલે કોઈ તાલુકામાં મુશ્કેલીઓ પડી છે તો એ તાત્કાલિક અમે એનું પણ સોલ્યુશન કાલે જ એનું નિરાકરણ કરી દીધું છે કે ભાઈ બુકલેટ ન હોવાને કારણે રેશન કાર્ડ આપવામાં થોડી તકલીફ હતી તો અમે બુકલેટો એમને પહોંચાડી દીધી છે અને બાકીની બુકલેટો અમને નિયામક શ્રી જે અમારા છાપકામના છે એમને ત્યાંથી સોમ અથવા મંગળવારે મળી જશે એટલે એટલા પૂરતી જે મુશ્કેલીઓ છે એ હલ થઈ જશે 1 કે 2 દિવસ. આપ જાણો છો કે ભાઈ રેશન કાર્ડ એ વસ્તુ છે લોકોની એક આવશ્યક વસ્તુ સાથે જોડાયેલી બાબત છે એટલે લોકોનો ઘસારો સામાન્ય રીતે રહે છે. આપણી પાસે થોડું મેન પાવરનું મહેકમની થોડી સમસ્યાઓ છે પણ છતાં કલેક્ટર સાહેબની સૂચનાથી એને પણ આપણે સારી રીતના ટેકલ કરીએ અને આપણી પાસે જે પણ ઉપલબ્ધ સંસાધનો છે તમામને આપણે ત્યાં રોકી દીધા છે. બીજું જે માન્ય કલેક્ટરશ્રીની સૂચનાથી ત્યાં સીસીટીવી કેમેરાઓ પણ લગાડી દીધા છે જેથી કરીને જે વચેટિયાઓ કે દલાલો કોઈ પણ ત્યાં હોય તેના ઉપર પણ અમારી બાજી નજર એના ઉપર ફોકસ રહી શકે અને એવા લોકોથી હું આપના ટીવીના માધ્યમથી પણ અપીલ કરું છું કે રેશન કાર્ડની જે કામગીરી છે એમાં જે સરકારના ધારાધોરણ મુજબની જે ફી ચૂકવવાની હોય છે એ જ ચૂકવવાની રહે છે. બાકી આપ કોઈ પણ વચેટિયા દલાલ એના સંપર્ક કરશો નહીં. સીધા અમારા કર્મચારી શ્રી અધિકારીશ્રીનો સંપર્ક કરવો. આપને ક્યાંય મુશ્કેલી જણાય તો સીધો એમનો સંપર્ક કરવો અથવા એમ લાગતું હોય તો મારો પણ તમે સંપર્ક કરી શકો છો પરંતુ એમના ચંગુલમાં આપણે ફસાવું નહીં હું આપને વિનંતી કરું છું. કારણ કે એ રીતે જનસેવા કેન્દ્રમાં ઉઠતી વિવિધ ફરિયાદો નિવારવા પુરવઠા અધિકારી પ્રયત્ન કરી રહ્યા છે. 5મી પુણ્યતિથિએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ. સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી, સફળતારી જિંદગીની ઓછી હશે ક્યાં ખબર હતી. તારી વિદાયને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતુ અમારા હૃદયમાં તું આજે પણ જીવંત છે. અમારા હૃદયમાંથી કાઢવું અસહ્ય છે. ઈશ્વર પાસે ક્યાં કોઈનું ચાલ્યું છે. અમારા લાડલા ફૂલ જેવા સ્વર્ગસ્થ અનિરુદ્ધને પ્રભુ પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના. સ્વર્ગસ્થ અનિરુદ્ધ જયંતિભાઈ ભાનુશાલી. જન્મ તારીખ 7/7/1991. નિર્વાણ 13/3/2010. પિતાશ્રી જયંતિભાઈ પરસોત્તમ ભાનુશાલી, માજી ધારાસભ્ય શ્રી અબડાસા કચ્છ. માતાશ્રી મધુરીબેન જયંતિભાઈ ભાનુશાલી. ખુશાલી જયંતિભાઈ ભાનુશાલી બહેન. સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ લાલજી ભાનુશાલી. દાદા વસંતભાઈ પરસોત્તમભાઈ ભાનુશાલી. કાકા સરસ્વતીબેન વસંતભાઈ ભાનુશાલી. કાકી સુનિલભાઈ ભાનુશાલી. ભાઈ દીપ્તિ ઉર્ફે અંકિતા ભાનુશાલી. ભાભી નિધિ ભાનુશાલી. ભત્રીજી વંશ ભાનુશાલી. ભત્રીજો. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી લાલ લાઇટો બંધ કરાવી છે અને હવે તેવી લાલ લાઇટો દરેક વીઆઈપીની ગાડીઓ ઉપરથી ઉતારી લેવામાં આવી છે. ત્યારે અમુક અધિકારીઓ પોતાની ગાડી ઉપર આડી 3 લાઇટનું બોક્સ લગાવે છે. તે ખરેખર કાયદેસર છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. લાલ લાઇટ લગાવવાની સંસ્કૃતિ હવે લગભગ સમાપ્ત થવામાં આવી છે. ત્યારે હવે અધિકારીઓ પોતાની ગાડી ઉપર 3 લાઇટોનું બોક્સ લગાવી રાહદારીઓને પોતે ગાડીમાં સવારી કરી પસાર થઈ રહ્યા છે તેવો અહેસાસ કરાવી રહ્યા છે. ખરેખર આવા પ્રકારની લાઇટો કોણ લગાવી શકે? કોને અધિકાર છે 3 કલરની લાઇટો લગાવવાનો? શું પરિપત્ર છે આ વિષય માટે? વગેરે પ્રશ્નનો જવાબ મેળવવા આરટીઓ કચેરી ભુજ વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે આ લાઇટોને યલો બેકન લાઇટો કહેવાય છે. પણ કોણ લગાવી શકે, ક્યારે લગાવી શકાય, કોને અધિકાર છે તેવા પ્રશ્નોના જવાબ મળી શક્યા ન હતા. કારણ કે આવું પરિપત્ર ખૂબ જ મોટું હોય છે. તે વાંચવા માટે સમય જોઈએ તેમ કચેરીના વર્તુળોએ જણાવ્યું હતું. આરટીઓ વિભાગના અધિકારીએ જણાવ્યું કે આપણે કહ્યું કે કોઈ આ ટાઈપની લાઇટ લગાવી રહ્યા છે તો એમાં નિયમ પ્રમાણે એમ્બ્યુલન્સ હોય, અમુક ઉપલા અધિકારીઓ હોય અને જે નિયમ પ્રમાણે જે લગાવી શકતા હોય એ લગાવે તો એમાં હરકત નથી, પણ એના નોર્મ્સ પ્રમાણે હોવી જરૂરી છે. જે આપણે કહ્યું કે આડી લાઇટ લગાવી રહ્યા છે, બરાબર, તો આડી લાઇટ્સના પણ નોર્મ્સ છે. નોર્મ્સ પ્રમાણે હોય તો એમાં હરકત સરખું જરા પણ ના કહેવાય. એ રીતે હવે આવા પ્રકારની લાઇટોના અધિકાર અંગે આરટીઓ તંત્રે ખુદ અભ્યાસ કરવો પડશે અને આ સંસ્કૃતિ વિસ્તરે તે પહેલા ધારાધોરણની સમજ આપવી પડશે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ,
ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આપ જોઈ રહ્યા છો તે છે આરટીઓ ઓફિસની અંદરની ગંદકી. ઓફિસ કમ્પાઉન્ડમાં આવેલ મૂતરડી તેમજ શૌચાલય અત્યંત ગંદી હાલતમાં છે. કમ્પાઉન્ડમાં ગંદકી હોવા છતાં અધિકારીઓ સફાઈ બાબતે ઉદાસીન હોય તેમ જણાય છે. સ્વચ્છ ભારતનું સૂત્ર જાણે આ કચેરીને લાગતું જ નથી. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? તો આ દ્રશ્ય છે નવી લોટસ કોલોનીનું, જ્યાં કચરાના ઢગ ખડકાયેલા છે. પાણીની નીકો વહે છે. ગંદા પાણીમાં ભૂંડ તેમજ રખડતા ઢોરો વધુ ગંદકી કરી રહ્યા છે. ભુજ નગરપાલિકા આ સફાઈ બાબતે ઉદાસીન છે. ગંદકી ઘણી છે, અહીંયા બેસાતો નથી, એટલી ગંદકી છે હનુમાન મંદિરના પાસે. कोई नहीं आता, हम जोता नहीं क्या आवे के. जैसा कि हम सब देख रहे हैं कि यहाँ पे बहुत सारी गंदगी फैल गई है. किसी को नगर पालिका को हटाना चाहिए, पेड़ काटने चाहिए. इसकी वजह से अभी वो बीमारी भी फैल रही है. बीमारी के कारण क्या पता और ज्यादा लोग यहाँ पे भी मरना शुरू हो जाएं. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? ઉમરસર ખાણના શુભારંભે આવકાર સહ ખૂબ ખૂબ અભિનંદન. કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે જીવાદોરી સમાન ઉમરસર ખાણ શરૂ કરાવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, ઉર્જા અને ખાણ ખનિજ મંત્રી માનનીય સૌરભભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કચ્છના લિગ્નાઇટ આધારિત ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય માટેના વિકાસના સૂર્યોદય સમાન આ ખાણનો શુભારંભ આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરના શુભ હસ્તે થઈ ગયેલ છે. ત્યારે આ પ્રસંગે પધારી રહેલા કચ્છના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત અધ્યક્ષનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ, નંદલાલ કાનજી છાંગા. કચ્છમાં હાલમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. 1 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી કચ્છમાં 546 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ અને 42 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે અબડાસાની એકમાત્ર પીએચસી સેન્ટરની સુવિધાઓ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. યોગ્ય સારવાર ન મળતી હોવાની રાવ અનેક વખત ઊભી થઈ છે. જોઈએ એક રિપોર્ટ. કચ્છમાં એક તો સ્વાઇન ફ્લૂના રોગથી લોકોમાં ગભરાટ ફેલાયો છે અને છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદી છાંટાથી વાયરલ રોગ વકરે તેવી શક્યતા છે. ત્યારે નખત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સારવાર વિરુદ્ધ સવાલો ઉભા થઈ રહ્યા છે. નખત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ નથી મળતી, તેમજ અડધાથી વધારે તો સ્ટાફની ઘટ છે. નખત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ અને ડોક્ટરની 11 જગ્યાઓ ખાલી છે. તો આ તરફ જિલ્લા આરોગ્ય તંત્ર સબ સલામતના નારા લગાવી રહ્યું છે. અબડાસા અને નખત્રાણા વચ્ચે પીએચસી સેન્ટરોની સંખ્યા માત્ર 1 જ છે, જ્યારે અબડાસાની વસ્તી લાખોમાં છે. ગરીબ લોકો દવા લેવા માટે અબડાસાથી ભુજ આવી શકતા નથી, જ્યારે નખત્રાણા પીએચસીમાં અપૂરતી સુવિધાઓ અને સ્ટાફની ઘટથી લોકો પરેશાન બન્યા છે. આવા સંજોગોમાં હવે જિલ્લા આરોગ્ય તંત્ર નખત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંદર્ભે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. कितने पेशेंट आते हैं यहाँ पे? 200 से 250 300 के बीच में रहते हैं, 200 से ऊपर. और दवाइयाँ सब हैं. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર.
જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવીમાં પુત્રએ પિતાને ધોકા વડે માર મારતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજના સંતાનો માતા પિતાનું આદર કરવાનું ભૂલતા જાય છે. એટલું જ નહીં, મિલકત માટે મા બાપ પર હાથ ઉપાડી લેતા હોય છે. આવો જ એક કિસ્સો માંડવીમાં બનવા પામ્યો હતો. ભગવાનલાલ વાડીલાલ સોની ઉંમર વર્ષ 70 ને તેના પુત્ર હિતેશે ઝઘડો કરીને માથાના ભાગે ધોકો મારી દીધો હતો. આ બનાવમાં પુત્ર સામે ફરિયાદ નોંધાવાઈ છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. ભગવાનલાલ વાડીલાલ સોની એ આજ બધે સ્ત્રીઓને ટાર્ગેટ કરીને કામ કરે છે. આ લેડીસોને આગળ કરીને ટાર્ગેટ ફરજિયાતીઓ લખીને બધે એવા ધંધા કરે છે. આમ તો 10 વર્ષથી હાલે છે આ બધું, પણ 5 વર્ષ ત્યાંથી એટલે સ્ત્રીઓ એની મારી વાઈફે ભેરી છે એના સાથે. નીતિ ધર્મ નો શું કરે હવે? આમાં નીતિ ધર્મ તો રહ્યા જ નથી કોઈમાં. એને પૈસા સિવાય કાંઈ દેખાતું નથી. માણસોને પૈસો જ દેખાય છે. પોતાની કમાવાની તેવડ ન હોય તો એ મિલકતમાં તે આશા રાખે, બી શું કરે બેઠે બેઠે. અમારો ખાસ કાર્યક્રમ સાંભળો છો ફરીવાર શરૂ કરી રહ્યા છીએ. તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આપની આજુબાજુ કોઈ પણ સમસ્યા જણાય, લાઇટ, પાણી, ગટર કે ગંદકીની સમસ્યા, તો અમારી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો. આપની સમસ્યાને અમે ઉજાગર કરીશું. મોબાઈલ નંબર 9725206128 અથવા તો 29303137 પર સંપર્ક થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.